લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કલોલના કલ્યાણપુરા વિસ્તાર ખાતે આવેલી વિજયનગર સોસાયટી વિભાગ 1માં તસ્કરો ત્રાટક્યા. કલોલ શહેરના કલ્યાણપુરામાં આવેલા વિજયનગર સોસાયટી વિભાગ 1માં રહેતા સંજયભાઈ કચરાભાઈ નાયક પોતાના મકાન બંધ કરી રક્ષાબંધન મનાવવા માટે પત્ની સાથે તેમના શાળાના ઘરે પંચવટી વિસ્તારમાં ગયા હતા. ત્યારે મોકાનો લાભ ઉઠાવી તસ્કરોએ બંધ મકાનના તાળા તોડ્યા હતા. તસ્કરોએ બપોરે સમય મકાનનું તાળું તોડી અંદર પ્રવેશ્યા અને તિજોરી તોડી અંદરથી સોના ચાંદીના જુદા જુદા દાગીના તથા રોકડ રકમ વગેરે મળી કુલ રૂપિયા 13,66,400ના માલમત્તાની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ દોડી આવી અને ચોરી અંગે ગુનો નોંધી તસ્કરોને ઝડપી ચક્રો ગતિમાન કર્યા. બ્યુરો રિપોર્ટ સંજય નાયક, કલોલ. મારું નામ ડૉક્ટર સંજય નાયક. હું વિજયનગર સોસાયટીમાં રહું છું. રક્ષાબંધનના દિવસે હું મારા વાઈફ અને સન સાથે મારા શાળાના ત્યાં રક્ષાબંધન મનાવવા ગયો હતો બપોરના 3 વાગ્યાની આસપાસ. તો તે પછી કેટલાક અજાણ્યા શખ્સો આવી અને મારા ઘરનું તાળું તોડી અને ત્યાંથી માલમત્તા સોના ચાંદીના દાગીનાને બધું ચોરી ગયા. અને અમે પછી 5 વાગે પાછા આવ્યા પછી પોલીસમાં જાણ કરી. તો પોલીસે અહીંયા આવી અને બધું સર્ચ કર્યું અને એમની સારી રીતે બધું અમને રિસ્પોન્સ આપ્યો અને અત્યારે એમની પ્રોસેસ સારું ચાલી રહી છે.